हेलो दोस्तों, जो हमारी कार i10 थी और डीजल के अंदर एकदम स्मोक फेंक रही थी, धुआं निकाल रही थी और उसका टर्बो कोर फेल था। तो टर्बो कोर कहाँ से फेल था और किस लिए फेल था, ये आज हम हमारे जो क्लाइंट आए हुए हम उसको दिखाते हैं। हमें क्लाइंट को पूरा सामान दिखा दिया है और सामान दिखाने के बाद मेन प्रॉब्लम तो ये टर्बो कोर में ही था और ये टर्बो कोर ही ज्यादा से ज्यादा डाल चुके हैं। बाकी तो ये उसमें ऑयल चेंजेस हो किया है, वो कस्टमर को हमने फोटो भेजे। આમાં છે ને તમારે આ જે મતલબમાં આ કોર છે ને, કોરની અંદર પ્લે પડી ગઈ હતી। તો આ પ્લે પડી જવાથી ને અહીંયાથી ઓઇલનું પ્રેશર જાય એટલે વન સાઈડ શું થાય કે અહીંયાથી છે ને એકદમ ઓક્સિજનને ખેંચે। આ ટર્બોનું કામ એવું છે અને પ્રેશર કરી અને પિસ્ટનની ઉપર ધક્કો મારે। તો જ્યારે ધક્કો મારે છે ને ત્યારે 100% ઓઇલ સાથે જાય છે એટલે એના હિસાબે પિસ્ટન ઉપર ઓઇલ જતું હતું ને એટલે ગાડી તમારી ગાડી ધુમાડા કાઢતી હતી। બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો એટલે એ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો ને ટર્બો કોર આપણે નાખી દીધી છે। મેન પ્રોબ્લેમ એ જ હતો। મિત્ર, તમારી કાર જે સર્વિસમાં આપી હતી તો પહેલાની કન્ડિશન કેવી હતી અને અત્યારે તમે જ્યારે લેવા આવ્યા છો ત્યારની કન્ડિશન કેવી? ફર્સ્ટ ક્લાસ નવી છે કન્ડિશન, કમ્પ્લીટ। મારે જે કરવું હતું એ થઈ ગયું છે। ઓકે ઓકે, મતલબમાં મારે જે તકલીફ હતી એ થઈ ગઈ। મતલબ ગાડી સ્મોક કાઢતી હતી, એ પ્રોબ્લેમ હતો, એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે। ઓકે, તમે દેવ મોટર્સને કેટલો ટાઈમથી ઓળખો છો? 2 વર્ષથી। 2 વર્ષથી ઓળખો છો અને તમે દેવ મોટર્સ માટે શા માટે ભરોસો આપો છો? દેવ મોટર્સ માટે એટલે કે હું જે તકલીફ લઈને દેવ મોટર્સમાં આવું છું એમાં હું જોઉં કે ન જોઉં એ તકલીફનો સોલ્વ થઈ જાય છે। મતલબમાં તમારું કીધેલું કામ જેટલું બી હોય છે, જેટલું આપણે કેવી છીએ એ કામ ઓકે થઈ જાય છે। ઓકે, એ જે તમે કઈ જાવ છો એ કામ 100% ઓકે થાય છે। આ બરોબર। ઓકે, અને જે કામ તમારે અહીંયા થયું હોય તો તમે જ્યારે ગાડી લેવા આવો છો ત્યારે તમને દેખાડવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે તમારું થઈ ગયું છે। ઓકે છે। ઓકે, તમારી ગાડી જ્યારે રિપેર થતી હોય તો ત્યારે તમને કઈ ફોટોગ્રાફી આવે છે તો એમાં તમને શું ફીલ થાય છે? એમાં એવું ફીલ થાય છે કે એમાં જે આપણને તકલીફ કરવા જે મૂકી હોય ગાડી એમાં જે આપણને બતાવે છે ફોટામાં કે તમારી ગાડીમાં આ તકલીફ છે, ફોટા પાડીને વોટ્સએપમાં આવે છે અને એમાં અમે જોઈ છીએ કે ભાઈ ના ખરેખર તકલીફ છે અને જે વસ્તુ બદલવાની કે એ તો બદલવી જ પડે, એમાં તો કોઈ હાલે નહીં। ઓકે, થેન્ક યુ કે તમે દેવ મોટર્સ ઉપર અને મારી ઉપર ભરોસો કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને હું રિક્વેસ્ટ કરવા માંગીશ, अगर आपकी गाड़ी में कोई ना कोई धुआं फेंक रही है, कोई ना कोई प्रॉब्लम है तो देव मोटर्स का अवश्य कांटेक्ट कीजिए। आपकी गाड़ी का 100% सॉल्यूशन करना हमारी जिम्मेदारी है। थैंक यू।